મિત્રો આપણી સાથે અત્યારે નિખિલભાઈ છે, જેઓને કમરમાં એટલે કે લંબરના મણકામાંથી L2, L3, L4 ને L5 એમાં 9 કમ્પ્રેસ થતી હતી ખૂબ જ છે, જેથી કરીને એને ફૂટ ડ્રોપ થઈ ગયા હતા, એટલે કે બે પગ ખોટા પડી ગયા હતા. તો હવે આપણે તેને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. નિખિલભાઈ, આપ સૌપ્રથમ ક્યાંથી આવો છો? મારું નામ નિખિલ હેરમા, હું રાજકોટથી આવું છું. અને મને 2019ની સાલમાં લિફ્ટમાંથી પડી ગયો હતો. ત્યારે રાજકોટમાં નામાંકિત ડૉક્ટર પાસે મેં ઓપરેશન કરાવેલું હતું, પણ 1 વર્ષની દવા પીધા પછી કાંઈ ફેરફાર ના રહ્યો. તેથી મારો પગ લચકાતો હતો, જેમ દારૂ પી ગયો હોય એમ ગોથા મારતો હતો અને ચાલવામાં તકલીફ પડતી હતી. પ્લસ બીજો પેશાબ બંધ થઈ ગયો હતો અને જે કે લેટ્રિન એ પણ બંધ થઈ ગયું હતું. તે પછી મારા એક મિત્રએ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો પટ્ટાવાળા તરીકે, એને મને સજેસ્ટ કર્યું હતું સ્પાઇન કેર હોસ્પિટલ ભાવનગરનું. તે પછી હું અહીંયા આવ્યો ત્યારે મને 2 જણા વાહનમાં લઈને આવ્યા હતા. તે પછી પહેલી વખત 2 જણા મૂકી ગયા, તે પછી હું એકેય વાર કોઈને લઈ આવેલું નથી. તે પછી મારા પગમાં ઘણો ફેર છે અને હાલવા ચાલવામાં અત્યારે કોઈ પણ જાતની તકલીફ થતી નથી. હવે કાંઈ તકલીફ નથી? હવે કોઈ પણ જાતની તકલીફ નથી. હા, તમે 8 થી 10 વાર આવ્યા. હા. હવે કાંઈ થાય તમને? અત્યારે કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી. કાંઈ નહીં. હવે ઓલું લચકાતું નથી, જે પગ લચકાતું બે નથી. ખોટા પડી પગ જતા આવી હતા. રીતે રાખતો ત્યારે જે આમાં વાઇબ્રેશન થતો, એ પગ વાઇબ્રેશન નથી થતો. પગ ગોથા નથી મારતો. ચાલવામાં સીધે સ્ટ્રેટ ચાલી શકું. તમે પેલા કામ નહોતા કરી શકતા? પેલા કામ નહોતો કરી શકતો, અત્યારે કામ પણ કરી શકું છું. અત્યારે કામ પણ કરી શકો છો. પેલા બેસી જ ન શકતો ને અડધો મીટર ચાલી ન શકતો. હવે સાવ ઓકે? અત્યારે સાવ ઓકે. અત્યારે ટોપ 3 સર્કલ થી અહીંયા હું ચાલીને આવું. વાહ ભાઈ વાહ. નકર પેલા તમારા ગેટ પાસેથી રિક્ષા બંધાવતો. તે પછી અત્યારે ટોપ 3 સર્કલ અથવા તો આગળનું જે સર્કલ ત્યાંથી હાલીને આવું. હવે કાંઈ થતું નથી? અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી. વાહ ભાઈ વાહ. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? કોઈ પણ જાતની દવા દીધેલ નથી. ઓપરેશન ઇન્જેક્શન કે ઓપરેશન કંઈ કરાવેલ નથી. તમે જ્યારે પહેલા ઓપરેશન કરાવ્યું હતું એ બતાવો તો આપણે જોઈએ. આમ ફરી જાઓ તો, આમ ફરી જાઓ. મિત્રો આપ જોઈ શકો. જો મિત્રો, ઓપરેશન કર્યા પછી પણ આ કેસ ઓલરેડી સાવ ઓકે થઈ ગયો, દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. આપ જોઈ શકો છો. તો નિખિલભાઈ, આ વગર સર્જરીએ પણ હાવ ઓકે તમને થઈ ગયું. તમે જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે કેટલો ખર્ચો કર્યો હતો? ત્યારે મેં 2.5 થી પોણા 3 લાખ રૂપિયાનો. 2.5 થી પોણા 3 લાખ. પણ એ સક્સેસ ન ગયું? સક્સેસ ન ગયું. પાછો તે જ ડોક્ટર પાસે ગયો તો એને હાથ ઊંચા કરી લીધા અને ના પાડી દીધી. પણ હવે આપણે સારું થઈ ગયું, ઓકે? સારું થઈ ગયું, ઓકે થઈ ગયું. બરોબર ને? હવે આમ કેવો કામ તમને ફીલિંગ થાય? બસ કમ્પ્લીટ કામ કરવા માંડ્યો. કામ કરવા, આવકનો સ્ત્રોત ચાલુ થયો, એ ઘણો ફાયદો. વાહ ભાઈ વાહ, સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ ને? બેફિકર. તમારો મોબાઈલ નંબર આપી શકો, જેથી કરીને આવા ઘણા બધા પેશન્ટ છે તો તમારો? મારો મોબાઈલ નંબર છે 9700 9900 63. નિખિલભાઈ મારું નામ છે. કોઈ પણ જાતનું પૂછપરછ કરવી હોય તો તમે મને પૂછી શકો છો. સરસ. થેન્ક યુ નિખિલભાઈ. ઊંડો શ્વાસ લો, ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લો, છોડો. મારી બાજુ ફરી જવા. આ બાજુ નિખિલભાઈ બેસી રાવ કર્યો, નીચેનો પગ સીધો કરો. આપણો મોટો સીધો. ઊંડો શ્વાસ, છોડો. ઓકે. આવી જાઓ. ઊંડો શ્વાસ લો, છોડો.